તમને સખત દાઢનો દુખાવો થતો હોય અથવા દાંત દુખતો હોય અથવા તો દાંત સડી ગયો દાંત હલતો હોય તો આ દાંતના પ્રોબ્લેમના સોલ્યુશન સ્વરૂપે આજથી 13મી 14મી સદી પહેલાં રાજપ્રકાશ નિઘંટુ ગ્રંથની અંદર આપણા નરહરિ પંડિત છે એનું સોલ્યુશન આપી ગયા છે. શું સોલ્યુશન આપ્યું છે? તો એમાં એમણે સોલ્યુશન આપ્યું છે અર્ક નામથી બતાવ્યું છે કે અર્ક છે એનું દૂધ છે, અર્કનું ક્ષીર છે એ આમાં સોલ્યુશન આપી શકે. તો કે ભાઈ ગુજરાતીમાં એ અર્ક છે એને આપણા આંકડા તરીકે ઓળખીએ છીએ. આપણો જે ગુજરાતી હનુમાનજી દાદાનો આંકડો છે એ જે દાંતનું સોલ્યુશન આપે છે. કેવી રીતે એનો પ્રયોગ કરવાનો? તો આંકડાનું કોઈ પણ એક પાન છે એને આવી રીતે દાંડીને મૂળમાંથી તોડી લેવાની અને ત્યાંથી તોડ્યા પછી જે દૂધ નીકળે છે એ દૂધને આવી રીતે રૂના એક પોતા ઉપર લઈ લેવાનું છે અને એ રૂનું પોતું છે એ ચામડીમાં બીજી કોઈ જગ્યાએ અડે નહીં, એ રીતે દાંત ઉપર સીધું જ્યાં દુખાવો છે ત્યાં લગાડવાનું છે. કારણ કે આનું દૂધ છે થોડુંક તેજોમય હોય છે તો એનું બીજું કોઈ રિએક્શન આવી શકે, તો ધ્યાનથી એ છે દાઢ ઉપર લગાડવાનું અને એનાથી જે રસ છે એ ગળામાં ન જતો રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એ રસ બહાર છે થૂકી નાખવાનો છે કારણ કે આમાં ઝેરી તત્વોનું પ્રમાણ પણ રહેલું હોય છે. પણ આયુર્વેદની અંદર આનું સોલ્યુશન આપ્યું છે તો આપણે ઘરે બેઠા આનો પ્રયોગ કરી શકીએ, પણ જાળવીને કાળજીપૂર્વક આનો ઉપયોગ કરવો જોઈએ. તમારા ધ્યાનમાં તમારા જે મિત્રો એવા છે કે જેને દાઢના કે દાંતના દુખાવા છે એના સુધી આ રીલ શેર કરવાનું ભૂલતા નહીં અને અમારા પેજને આવી સરસ માહિતી માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. જય જય આયુર્વેદ.